અને સમાચારમાં હવે આગળ વાત વધુ એક હોટેલના ફૂડમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે। બાદરા વડોદરા રોડ ઉપર સમન્વય સ્ટેટસમાં ગ્રાહકને કડવો અનુભવ થયો, જ્યાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવી ઘટના સામે આવી છે। ગ્રાહકને દહીંવડામાં જીવાત ફરતી દેખાઈ। વડોદરામાં વારંવાર આ પ્રકારે ફૂડમાં જીવાત નીકળવાના બનાવ સામે આવતા હોય છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, આ કઈ રેસ્ટોરન્ટની ઘટના છે અને ગ્રાહકને જ્યારે આ જીવાત દેખાય ત્યારે શું રજૂઆત કરવામાં આવી? રેસ્ટોરન્ટ દ્વારા શું જવાબ અપાયો? બિલકુલ વાત કરું તો પાદરાનું આજે વડોદરા રોડ પર આવેલ સમન્વય સ્ટેટસ છે ને ત્યાં જગદીશ ફરસાણની દુકાન આવેલી છે। જોકે આ દુકાનની અંદર જ્યારે ગ્રાહક જે છે તે ફરસાણ ખરીદવા જાય છે તેને કડવો અનુભવ થતો દેખાય છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે કાઉન્ટર છે ને કાઉન્ટરની અંદર દહીંવડા મૂકવામાં આવે છે। આ દહીંવડાની અંદર આ જે ગ્રાહક છે તેને જીવાત ફરતી દેખાય છે અને તેનો વિડીયો છે તે ગ્રાહક દ્વારા ઉતારવામાં આવશે। મહત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક હોટલના જે સંચાલકો છે તે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે વડોદરા શહેર તેમજ જિલ્લામાં બનતી હોય છે। તેમ છતાં પણ જે ફૂડ એન્ડ જે ખોરાક શાખાની જે ટીમ છે તે કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી, જે રીતે તેના કારણે સતત આ પ્રકારના બનાવો છે તે બનતા છે। જોકે વધુ એક હોટલમાં આ ફૂડ નીકળવાના જીવાતને લઈને બનાવ બન્યો છે। ગ્રાહક દ્વારા પણ આજે હોટલના જે સંચાલક છે તેમને રજૂઆત કરવામાં આવી હતી અને હાલ આજે તમામ મુદ્દા છે તે દૂર કરવામાં છે। પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે વારંવાર કેમ આ પ્રકારની ઘટનાઓ બને છે તેનું લઈને પણ હાલ અનેક સવાલ ઉભા થયા છે। જી અલ્પેશ, આભાર આપનો।